આજના એપિસોડમાં હું જે પણ બિઝનેસ આઈડિયાની વાત કરવાનો છું એ ઓલરેડી પરંપરાગત રીતે વર્ષોથી પેઢી દર પેઢી આપણે ત્યાં ચાલ્યો જ આવે છે. પણ આજના દિવસે ભાઈ આપણે એ બિઝનેસ આઈડિયાને કઈ રીતના સ્ટાર્ટઅપ કરી શકીએ, કેટલા રૂપિયા રોકાણ કરીને સ્ટાર્ટઅપ કરી શકીએ, ડિફરન્ટ રીતે કરી શકીએ, કારણ કે માર્કેટમાં ઓલરેડી આ ધંધો અવેલેબલ છે. તો એ લોકોને આપણે સાઈડ પર મૂકી અને પોતાનું જે પણ પ્રોડક્ટ છે એને લોકો સુધી કઈ રીતના પહોંચાડી શકીએ અને સારો નફો કઈ રીતના કાયમ માટે મેળવી શકીએ, સંપૂર્ણ ડિટેલ તમને આજ એપિસોડમાં જણાવવાનો છું. તો એપિસોડ છોડીને ક્યાંય જવાની જરૂરત નથી, કારણ કે જે આગલા એપિસોડમાં તમે ઘણી બધી આ ઉદ્યોગ વિશે હું તમને જણાવવાનો છું એ બિઝનેસ આઈડિયાની માહિતી મેળવી જશે. પણ ક્યાંક ને ક્યાંક હું તમને કંઈક નવી માહિતી જણાવવાની કોશિશ જરૂરથી કરીશ. તો વિડીયોને વધુ લાંબો ના કરતા વિડીયોની ફટાફટ શરૂઆત. ભાઈ આજે હું વાત કરી રહ્યો છું તજ, લવિંગ, મરી જેવા મસાલા ગૃહ ઉદ્યોગની. ના મિત્રો, એક મિનિટ, વિડીયો ક્લોઝ કરવાની જરૂરત નથી, કારણ કે ઓલરેડી તમે મસાલા ગૃહ ઉદ્યોગ વિશે ઘણું બધું જાણો છો, મને ખ્યાલ જ છે. પણ હું એવી કઈ વાત નથી જણાવવાનો કે જે તમે જાણો છો, પણ હું થોડી ડિફરન્ટ વાત જણાવવાનો છું. કારણ કે જે પણ તમે મસાલા ગૃહ ઉદ્યોગની શરૂઆત કઈ જગ્યાએથી કરવાનો છો એ તો ડિટેલ જણાવવાનો છું. પણ એની સાથે સાથે તમે બિલકુલ ફ્રી ઓફમાં, એટલે કે માત્ર 100 રૂપિયાના વાર્ષિક દરે જે પણ સરકારી લાયસન્સ છે એ ઘરે બેઠા કઈ રીતના મેળવી શકો, અને જે પણ સેલિંગની જે પણ આપણી મર્યાદા હોય છે કે જે આજુબાજુના કરિયાણા સ્ટોર હોય છે કે જે પણ છે એની સિવાય પણ તમે ડિફરન્ટ રીતે કઈ રીતના સેલિંગ કરી શકો છો, અને એ પણ કાયમ માટે એ જણાવવાનો છું. તે જણાવતા પહેલાં કેટલાક જે કે બેઝિક પ્રશ્નો છે એનું નોલેજ થોડું લઈ લઈએ, કારણ કે આ જે પણ મરી મસાલા છે આપણે હોલસેલ ભાવે, જે પણ કાલુ બજાર અમદાવાદ છે કે અમદાવાદના ઘણા બધા મોટા ચોખા બજાર છે, આવા અમદાવાદના જે પણ મોટા હોલસેલ બજારો છે ત્યાં આગળ તમે આ હોલસેલ ભાવે ખરીદી શકો છો. અને બેઝિક વાત એ પણ છે કે આને બિલકુલ ઓછા ખર્ચે તમે કઈ રીતના પેકિંગ કરી શકો છો, કે જેમાં સિમ્પલી 100 થી 200 રૂપિયા 1 કિલો જે પણ પારદર્શક પ્લાસ્ટિક પાઉચ આવે છે કે જેમાં સમથિંગ 5 થી 7 ગ્રામથી 10 ગ્રામ વસ્તુ સમાઈ શકે એવું પ્લાસ્ટિક ખરીદી લેવાનું છે. અને બિલકુલ ઓછા ખર્ચે તમે બ્રાન્ડ કઈ રીતના બનાવી શકો તો એનું પણ જનરલ નોલેજ આપી દઉં, કે જે પણ આપણો પ્રિન્ટિંગ પ્રેસવાળી કોઈ વ્યક્તિ હોય છે એને જો તમે વાત કરો છો તો તમારા નામનું લેબલ કે તમારો જે પણ મોબાઈલ નંબર છે, તમે જે ગૃહ ઉદ્યોગને નામ આપવા માંગો છો, કે જે કોઈ ગણેશ ગૃહ ઉદ્યોગ હોય કે બીજો કોઈ મસાલા ગૃહ ઉદ્યોગનું નામ તમે આપવા માંગો છો, એ નામ અને તમારો જે પણ મોબાઈલ નંબર છે એનું સ્ટીકર તમે બનાવડાવી શકો છો. અને એ પણ ઓછામાં ઓછા મિનિમમ 40 પૈસાની આજુબાજુ. જે રીતના તમારી ક્વોન્ટિટી વધારે હોય છે એ પ્રમાણે એનો ભાવ પણ ઓછો હોય. પેકિંગમાં તો તમે ઓલરેડી એક સ્ટેપલર પિનનો ઉપયોગ કરી શકો, પણ એની સિવાય પણ તમે હેન્ડ સીલિંગ મશીન લાવો છો તો સમથિંગ 700 થી 800 પ્રમાણે ઓનલાઈન પણ મળી જાય અને ઓફલાઈન પણ મળી જાય. પણ આ જગ્યાએ આપણે લાઈવ જોઈ લઈએ કે તમે કેટલા પૈસા, કેટલો નફો આમાં કમાઈ શકો. તો ક્રમ બાય ક્રમ બિલકુલ ધ્યાનથી હું તમને સ્ક્રીન પર પણ જણાવું છું, અને એની સાથે સાથે હું તમને શબ્દોમાં પણ જણાવવાની કોશિશ કરીશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઓલરેડી આપણે જે પણ 2000 રૂપિયામાં ધંધો સ્ટાર્ટઅપ કરવાના છે એમાં આપણી આવક દિવસની કેટલી થઈ. મસાલો ઘરે લાવ્યા પછી આપણે જે પેકિંગ કરીશું, જે પણ 7 ગ્રામ કે 10 ગ્રામનું પેકિંગ કરીશું, એ પાઉચ જે પ્લાસ્ટિકનું વપરાશે એની કિંમત છે માત્ર ને માત્ર 10 પૈસામાં તમને પડશે. એની પર તમારી જે પણ ઓળખ છે, એટલે કે તમારું જે પણ બ્રાન્ડ છે એનું જે પણ તમે સ્ટીકર લગાવવાનો છો એની કિંમત પણ સમથિંગ 10 થી 20 પૈસા તમને પડશે, કે જે તમે જથ્થાબંધ છપાવશો તો. મોટું પત્તું છે કે જેના પર મિનિમમ 10-12 પાઉચ તમે લગાવવાના છો, કે જે તમે ઓલરેડી કરિયાણાની દુકાનોમાં કે ઘણી બધી દુકાનોમાં જોયા જ હશે કે જે સિમ્પલી 5-5 રૂપિયામાં છૂટકમાં સેલિંગ થતા હોય છે એક ગ્રાહક માટે. એ જો પત્તાની આપણે કિંમત ગણીએ તો એ તમને 30 થી 40 પૈસામાં પડશે. હા ભાઈ, જે પણ હેન્ડ સીલિંગ મશીન છે એનો અને વીજળીનો ખર્ચો તમે એમાં એડ કરી લો છો તો એ 10-20 પૈસા. હવે આમ કુલ ટોટલ ગણવા જઈએ તો 2 રૂપિયાથી પ્લસ થાય છે. હવે આપણો નફો જોઈ લઈએ. ભાઈ, તમે જો ગ્રાહકને ડાયરેક્ટ સેલિંગ કરો છો તો 5 રૂપિયા સેલિંગ કરશો તો એમાં તો તમારો જે પણ નફો છે સમથિંગ 3 રૂપિયાની આજુબાજુ હોવાનો. પણ કિરાણા સ્ટોર પર કે બીજી કોઈ સ્ટોર પર તમે જો સેલિંગ કરો છો તો એ વેપારીને તમે 3.5 રૂપિયા લેખે આપશો તો તમારો જે પણ નફો છે સમથિંગ 1.5 રૂપિયા થઈ શકે, કારણ કે 1.5 રૂપિયો તો જે પણ વેપારી છે એને મળે. મિત્રો, આ જગ્યાએ હું તમને એની સિવાય પણ લાસ્ટમાં એક એવો ઓપ્શન બતાવવાનો છું કે જેના આધારે તમે સિમ્પલી સેલિંગ કઈ રીતના કરી શકો, કે વધુ પડતું સેલિંગ કઈ રીતના કરી શકો અને મહિને સારા પૈસા કમાઈ કઈ રીતના શકો, એ આગળ હું ડિટેલ તમને જણાવું છું. પણ આજે પણ બેઝિક નોલેજ છે કે જેના માધ્યમથી આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલો નફો કરી શકીએ. આ જગ્યાએ આપણે જે પણ 12 પાઉચનું એક પેકેટ કે એક પન્નું સેલિંગ કરીએ છીએ તો એક પેકેટ પર આપણો સમથિંગ 1.5 રૂપિયા નફો એક વેપારી ધોરણે જોવા જઈએ તો જે પણ 12 પાઉચ હોય છે તો એના ગુણ્યા આપણે 1.50 પૈસા એટલે કે 1.5 રૂપિયો કરીએ તો 18 રૂપિયા એક પન્ને આપણે એક પાનાના સેલિંગ પર આપણને મળી શકે. તો આવી રીતે દિવસના તમે મિનિમમ 100 પાના પણ સેલિંગ કરો છો તો તમારો 1800 રૂપિયા કમિશન નફો જે પણ ગણો એ થઈ શકે. અને આ માટે તમારે મિનિમમ 10 થી 15 દુકાનોનું ટાર્ગેટ દિવસમાં રાખવું પડે. હા, ડિફરન્ટ તરીકે હું તમને આગળ જણાવું છું.
અને ભાઈ આ લેખે જોવા જઈએ તો તમે મહિનાના 50,000 પ્લસ આરામથી ઇન્કમ કરી શકો. પણ હવે જોઈ લઈએ કે આના માટે જે પણ ફૂડ લાયસન્સ હોવું જરૂરી છે. જો સિમ્પલી ઓછા પાયે કરીએ છીએ તો આપણને આ બધા લાયસન્સની જરૂરિયાત નથી મિત્રો. પણ સમથિંગ તમે વર્ષનું જો 12 લાખ પ્લસનું ટર્નઓવર કરો છો તમારા ધંધાના માધ્યમથી તો તમને કેટલાક લાયસન્સની જરૂરિયાત પડે છે. અને એ ઓછા ખર્ચે સરકારી જે પણ લાયસન્સ છે ઘરે બેઠા કઈ રીતના મેળવી શકો એ હું તમને સિમ્પલ રીત બતાવી દઉં. ભાઈ એ વાતનો તો તમને ચોક્કસથી ખ્યાલ હશે જ કે આપણે કોઈ ખાવાની વસ્તુનું જો સેલિંગ કરીએ છીએ તો આપણી જોડે ફૂલ લાયસન્સ હોવું જરૂરી છે. કારણ કે આપણે મોટા પાયે જો ટર્નઓવર કરીએ છીએ તો જે પણ FSSAI રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો એના માટે હું તમને જે પણ સ્ક્રીન પર જણાવી રહ્યો છું એ વેબસાઇટ પર તમારે તમારા મોબાઈલ થકી જતું રહેવાનું છે. અને આ વેબસાઇટ સર્ચ કર્યા પછી સિમ્પલી પ્રોસેસથી તમે પોતાનું જે પણ બ્રાન્ડનું નામ છે એટલે કે તમારું જે પણ ગૃહ ઉદ્યોગનું નામ છે એ તમારું જે પણ નામ છે એ તમે કેટલા વર્ષથી કરો છો જે પણ ટૂંકમાં જે પણ ડિટેલ માંગે છે એ તમે એ જગ્યાએ ફિલ કરી અને એને સબમિટ કરી શકો છો. અને એની જે પણ વાર્ષિક ફી છે માત્ર મિત્રો 100 રૂપિયા છે. સમથિંગ અઠવાડિયા 10 દિવસમાં તમારો જે પણ મેલ છે એ મેલ એડ્રેસ પર એક મેલ આવી જશે અને એના પર જે પણ આંકડાઓ હશે એ આંકડાનો ઉપયોગ તમે FSSAI જે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એનો એક લાયસન્સ તરીકે તમારું જે પણ સ્ટીકર છે જે પણ બ્રાન્ડ છે એ કાગળ પર કે જે પણ સ્ટીકર છે એના પર એ નંબર છાપી તમે એનો ઉપયોગ કરી શકો છો. જેના કારણે ભવિષ્યમાં પણ તમને કોઈ પણ ખાદ્ય અધિકારી જે પણ હોય છે ખરો એ તમને હેરાન પરેશાન કરે નહીં. અને એની સાથે સાથે તમે આ જો ગૃહ ઉદ્યોગ બહોળા પાયે ભવિષ્યમાં કરવા માંગો છો ઉદ્યમ રજિસ્ટ્રેશન સરકારી વેબસાઇટ પર પણ તમે બિલકુલ ફ્રી ઓફમાં તમારા ધંધાનું રજિસ્ટ્રેશન કરી શકો છો. ત્યાં પણ તમારા ધંધાને લગતા જે પણ કોલમ હોય છે એમાં જે પણ માહિતી ફિલ કરવાની હોય છે ફિલ કરી અને આરામથી રજિસ્ટ્રેશન ફ્રીમાં કરી શકો છો કે જે ભવિષ્યમાં તમને તમારા ધંધાને લગતી સબસિડી અને લોન પ્રોવાઈડ કરવામાં બહુ જ હેલ્પફુલ થશે. કારણ કે નજીકની બેંકમાંથી તમારે જ્યારે પણ લોન જોઈતી હોય ત્યારે આ જે પણ રજિસ્ટ્રેશન તમે કરાવેલું હશે તો આ બહુ જ મહત્વનું ઉપયોગી થશે. હા ભાઈ મને ખ્યાલ જ છે કે તમે કયો પ્રશ્ન મનમાં થયા કરે છે કે જે ડિફરન્ટ આઈડિયા હું તમને જણાવવાનો હતો કે તમારી આજુબાજુ જે પણ ચાટ પકોડીવાળા છે શાકભાજીની લારીવાળા છે કે તમે જો ગામડામાં રહો છો તો જે પણ કિરાણાની નાની મોટી દુકાનો છે ત્યાં આગળ ઘણા બધા સેલ્સમેનો પોતાની વાન લઈને આવતા હોય છે. તો એ લોકોનો પણ કોન્ટેક્ટ કરી શકો છો કે જેના માધ્યમથી તમે જે પણ ધંધો કરવા માંગો છો એ જ ગૃહ ઉદ્યોગની જે પણ પ્રોડક્ટ તમે તૈયાર કરી છે એને ઓછા ટાઈમમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકો અને એના માધ્યમથી સારું એવું કમિશન સારો એવો પૈસો આરામથી કમાવી શકો અને તમારા બિઝનેસને ગ્રો કરી શકો. તો વેલ મિત્ર પ્રેમથી કહું છું કે જો વિડીયો યોગ્ય લાગ્યો તો એક લાઇક જરૂરથી કરીને જજો. બાકી મળું છું આવતા એપિસોડમાં નેક્સ્ટ નવી માહિતી સાથે. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈ રજા આપો. જય હિન્દ જય ભારત.